i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આત્મનિર્ભર ભારતના પ્રેરણાતા વિશ્વ નેતા પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામના। જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા પખવાડિયાનો કાર્યક્રમ માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લીંબડી કન્યાસાણા ખાતે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની માતૃશ્રીના નામનું એક પેડ ઉછેરવાનો કાર્યક્રમ માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા 130 ઝાલોદના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। નરેન્દ્ર મોદી સાહેબ માત્ર એક નામ નથી, પરંતુ છેવાડાના માનવીના ચહેરા પરના સુખનું સરનામું છે। શાળા પ્રવેશોત્સવથી શાળા પ્રવેશ પામનાર વિદ્યાર્થી સુયોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરી મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવે ત્યારે તેના આત્મવિશ્વાસનો આધાર છે। આયુષ્યમાન ભારત યોજનાથી લાભ લઈ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની પ્રેરણા આપી। આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, પ્રાંત અધિકારી ઝાલોદ ભાટિયા સાહેબ, મામલતદાર પરમાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી કલ્પેશ ગઢવી સાહેબ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, લલિતભાઈ ભુરિયા, કૃષ્ણભાઈ ભુરિયા, દાહોદ જિલ્લા મહામંત્રી અને આ કાર્યક્રમના સંચાલક એવા સોની નરેન્દ્રભાઈ, દાહોદ જિલ્લાના ઇન્ચાર્જ પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય માધુભાઈ ડામોર, બાબુભાઈ કલારા, પૂર્વ પ્રમુખ નીનામા દિનેશભાઈ અને સિમડખેડીના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કિશોરી સુરેશભાઈ, લીંબડી નગરના બાપુ એવા ધર્મેન્દ્ર રાઠોડજી તથા તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, નાના મોટા કાર્યકરો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમ યોજાયો હતો અને એક નાની દીકરીની શરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો। 76મા વન મહોત્સવ પણ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને દેશના સેવાભાવી રિટાયર્ડ સૈનિકોનું માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। બાલિકાઓને 10,000ની રકમ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો। આમ અલગ અલગ સેવા પખવાડિયા કાર્યક્રમની જાણકારી આપવામાં આવી હતી અને નમો વન તરીકે વન વિભાગ ઝાલોદ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિન નિમિત્તે 130 ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના લીંબડી મુકામે લીંબડી કન્યા પ્રાથમિક શાળા ખાતે આજે સૌ ઉપસ્થિત અમારા શિક્ષક મિત્રો, આરોગ્યના કર્મચારીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ, સરપંચશ્રીઓ, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો અને ઉપસ્થિત ઝાલોદ તાલુકાના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ભાટિયા સાહેબ, અમારા તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકાના મામલતદાર શ્રી, વિવિધ વિભાગના કર્મચારીગણ, અધિકારીગણ અને માનનીય મોદી સાહેબના 75મા જન્મદિન નિમિત્તે આજે નમો વનનો વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે। નમો વન ના ઉપક્રમે આજે રાશિ વન લીંબડી કન્યા શાળાના પટાગણની અંદર આજે અમે 101 વૃક્ષોનું વાવેતર કરી આ શાળાને અંદર અમે અમારી કન્યા શાળામાં આજે દીકરીઓનું પણ શરણ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતા। ઝાલોદ તાલુકાના મોટી સંખ્યાની અંદર અમારા ખેડૂત ભાઈ બહેનો, વેપારી મહાજન અને ઉપસ્થિત સૌ નગરના નગરજનો, ઉપસ્થિત અમારા જુદા જુદા વિભાગના સૌ કર્મચારી ભાઈઓ બહેનો અને અમારી ચૂંટાયેલી પાંખ અને સંગઠનની પાંખ આજે અમે હર્ષભેર એટલે ઉત્સાહ ઉમંગથી આજે મોદી સાહેબના જન્મદિનની ઉજવણી કરવામાં આવેલ છે। આવનાર 2047માં વિકસિત ભારત, વિકસિત ગુજરાત, વિકસિત જિલ્લો, વિકસિત ગામડું બને તે મોદી સાહેબના સંકેતને અમે સૌ વધાવી અને આજે આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ છે। 15મી સપ્ટેમ્બર 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવા માટે અમારી દેશની સરકાર, રાજ્યની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માધ્યમથી આ કાર્યક્રમની અમે આજથી શુભારંભ કરેલ છે। અને દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશના વિકાસ, સર્વાંગી વિકાસ, સમતોલ વિકાસ, આ દેશની સુરક્ષા, સલામતી અને આત્મનિર્ભર ભારત દેશ બને એના માટે 2047 જે વિઝન છે એ વિઝનને પાર પાડવા માટે અમે ઉપસ્થિત સૌએ શુભકામના પાઠવેલ છે અને આજના કાર્યક્રમમાં સૌએ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી છે અને મોદી સાહેબને ખૂબ ખૂબ 75મા જન્મદિન નિમિત્તે શુભકામના પાઠવવામાં આવે છે। થેન્ક યુ।